હા. ટકલા. ઓકે, કરો સારું હિન્દભાઈ. ઓકે. મારે તો એમાં ફોટો કાઢું. ઓકે. હા. સ- સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકા ની બહુ બહુ જોયલો નિજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહાન તું નાવી કમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત હા, સત મંજુબેન સત આલી હાલો. જ્ઞાન જ્ઞાન ધકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સમુમુક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય ના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિના અંશમાં ટંકોતીર્ણ અકંપના ન મહિમા હૃદયે રહે સર્વદા. ઇન્દુબેન નીકે ની સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો. ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું જય જિનેન્દ્ર. મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પૂજ્ય ગુરુદેવનો જય હો. જય હો. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. અચ્છા, આજે 312 પ્રવચન નંબર
અને 162 કળશ ઉપર જ છે. આપણે કળશ વાંચી ગયા હતા, એટલે પ્રવચન જ શરૂ કરું છું. ઓકે. હા નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્ય મંગળમ કુંકુમધારી ભુજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार સમય પાછો પીછે પ્રશ્ન છે ને સમ્યક દ્રષ્ટિને નિદ્રા થાય છે. આપણે રની આ સવાલ જવાબ નહોતા વાંચ્યા પેલા. એ વાંચ્યું છે કે મને એમ કે કળશ ની વાત ચાલે છે કે ચાલવા દઉં. ના, વાંચી લઈએ. અચ્છા અચ્છા. હા વાંચી લઈએ. મંજુબેન, તમારે ખોલ્યું જ હા, તમે? હવે લાવું. હા, તો હું બી ખોલું છું અહીંયા. એક મિનિટ, સ્ટોપ શેર. આઈ ડોન્ટ મેક. હાઉ કેન આઈ શેર? અને પછી Google Chrome. કેટલામું પાનું છે? બોય ઇન્દુબેન? મેં વળી ગયા છે એક 365 366. સમયસરનું પાનું પૂછું છું. 366 એટલે એ આપણો હા. નિર્જરા પૂરું થાય છે ને એનો છેલ્લો શ્લોક છે. પછી કઈ ક્વેશ્ચન આન્સર છે એની વાત ચાલે છે અત્યારે. પ્રશ્ન લખ્યું છે ને. પ્રશ્ન. હા, સમ્યક દ્રષ્ટિને નિદ્રા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા, એટલે હા. ઈ ક્યાંથી વાંચો પ્રશ્ન. ક્યાંથી વાંચો? હા સમ્યક દ્રષ્ટિને નિદ્રા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો, પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતી કર્મનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે. તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય એ ગુણનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અનંતાબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય? આ વસ્તુ છે, આ હા. વસ્તુ પંડિત જયજયંતજી છાપડા હંમેશા કરે છે દરેક ઓનામાં. અચ્છા. હા સમ્યક દ્રષ્ટિને જેદું કરે છે આપણે ટ્રીટમેન્ટ, હા. એટલે એનો હંમેશા સવાલ એ પૂછીને એનો જવાબ આપીને આગળ ચાલે છે. અચ્છા અચ્છા. કીધું કે નથી થતો પણ થાય છે, પણ તે નથી કહેવામાં આવે છે હા હા, રાઈટ. ગુણગામ. એટલે હંમેશા આ વસ્તુ પહેલા પણ એમણે કરી છે. હા, રાઈટ. બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અનંતાનું બંધીનો ઉદય જ છે, અને સમ્યક દ્રષ્ટિને તો તેના ઉદયનો અભાવ છે. ચારિત્ર મોહના ઉદયથી જો કે સુખ ગુણનો ઘાત છે, તથા મિથ્યાત્વ અનંતાનુબંધી સિવાય તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાવ વાળો બંધ તેમજ બાકીની અઘાતી કર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ અનંતાનુબંધી જ છે. તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી, અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? વૃક્ષની જળ કપાય પછી લીલા પાંદડા રહેવાની અવધિ કેટલી? માટે આ અધ્યાત્મ શાસ્ત્રમાં
સામાન્યપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિશે જે પ્રધાન કથન છે, જ્ઞાની થયા પછી જે કંઈ કર્મ રહ્યા હોય તે સહજ જ મળતા જવાના. નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીને સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ. તેથી તે મહેલમાં રહેવા ગયો. જો કે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો, તો પણ જે દિવસે એણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો જાળવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર જાળે છે. જ્યારે બધો કચરો જડાઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી રીતે જ્ઞાનીનું જાણવું. ટીકા. આ પ્રમાણે નિર્જરા રંગભૂમિમાંથી બહાર નીકળી ગઈ. ભાવાર્થ. એ રીતે નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ બતાવી ને બહાર નીકળી ગઈ. સમ્યક તવંત મહંત સદા સમભાવ રહે દુઃખ સંકટ આયે કર્મ નવીન બંધે ન તવે હર પૂરવ બંધ જડે બિન ભાય પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરે નિત જ્ઞાન બહે बढ़े निज पाए यो शिव मार्ग साधी निरंतर आनंद रूप निजातम થાય. આમ શ્રી સમયસારની શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રયોગ છઠ્ઠો અંક સમાપ્ત થયો. ઓકે ઓકે. તો આપણે ક્યાં છીએ આમાં? તમે ગુરુદેવ અચ્છા આપણે ક્યાં છીએ? હા આપણે એટલે આપણા રાજમહેલમાં હા હજી કચરો છે. અનંતાનું બધી આપણી પ્રકૃતિઓ બધી બધાનો લોપ કરવાનું બાકી છે. લોપ બધાનું એટલે કચરો પછી ને ક્રમે જશે એવું છે કે ના, આપણે ક્રમે નથી જશે. આપણે પહેલા મિથ્યાત્વ જવું પડશે, પછી જ કચરાની વાત છે. પહેલા મિથ્યાત્વને જવું પડે. પણ આપણે મોટા ભાગે તો નથી કરતા મિથ્યાત્વ. એવું હવે એટલું સમજ્યા પછી એવી તો ભૂલ નથી થતી કે એટલે સારી વાત છે. તો સારી વાત છે. ચારિત્રમાં અલ્પ બંધ પડે. લસ્સી મારા સાહેબ શું કહે છે? જળ મૂળથી ઉખેડવાની વાત છે. આપણે મૂળિયાને જળ મૂળથી કરવાના છે ને. આમ ઉપલક એમ થાય હું તો બધું બહુ સારું કરું છું એવું નથી. જળ મૂળથી તો પહેલા મિથ્યાત્વ જાય પછી જળ મૂળથી જાય. એટલે એ પ્રયાસ કરવો પડે ને. આવું નહીં પ્રયત્ન જે કરવાનો છે એ જયારે આમ તો સ્ટાર્ટ ન કર્યું એવું જ કહેવાય. હવે હું આ નહીં કર્યું પણ હું આ છું એમાં જવાનું હોય. હું આ છું એને પકડવાનું છે. બરાબર નહીં તો ઘણું બધું આવી ગયું. રજની બીજું કઈ એડ કરવું છે કે? ના આગળ. ઓકે આગળ જાવ તો ચાલો. ઓકે ઓકે. આત્મા પૂર્ણ ન્યાય ચૈતન સૌ પૂર્ણનું જ્યાં પ્રતીત અને જ્ઞાન થયું એ પૂર્ણ પરમાત્મા આ થયો. પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ એની જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ ત્યાં પૂર્ણ પરમાત્માના ભેટા થયા. હવે એક મિનિટ જો દ્રષ્ટિ કહેવા. શું કહે છે? જો અત્યારે ગુરુદેવ જે વાત કરી ને હજી એમનું સેન્ટેન્સ ચાલુ છે હજી. એવી દશા થવી જોઈએ. આપણી દશા આવી. આપણે શું બધા માનીએ છીએ કે આપણે મિથ્યા શું કહેવાય સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છીએ. આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ પણ સમ્યક તો સન્મુખ છે એમ આપણે માનીએ છીએ. આપણે એ રીતે વાત કરી છે. તો ગુરુદેવ હમણાં જે વાત કરી ને હજી સેન્ટેન્સ ચાલુ છે એમનું કે એવી દશા થવી જોઈએ ત્યારે સંકિત થાય. એટલે ટૂંકમાં જો આચરણમાં વાંચું છું ને એટલે કે અત્યારે આપણે હાલતા ચાલતા આપણે આત્મા તરવરો જોઈએ.
ત્યારે સંકેત સમ્યક સ્વરૂપ મિથ્યાદૃષ્ટિ કહેવાય. ત્યારે આપણે અંદર જવા માટે તૈયાર છે. એટલે પહેલા નિર્ણય કરવો જોઈએ, પછી પાકો નિર્ણય થવો જોઈએ. તો હજી આપણે એ દશામાં છીએ, હજી પાકો નિર્ણય નથી થયો. એટલે પાકો નિર્ણય ક્યાં થાય કે આપણને આપણો આત્મા આપણી સામે દેખાયા જ કરે, થયું નથી. એવી દશા આવે ને એને અપૂર્વ નિર્ણય કહેવાય. અપૂર્વ નિર્ણય થાય પછી આપણે સંકેતમાં જઈએ. તો આપણે તો હજી અપૂર્વ નિર્ણય ક્યાં છે? બરાબર છે. આપણે કોઈ પણ ટોટોલોજીની રહસ્યપૂર્ણ ચીઠ્ઠી વાંચીએ તો આપણે એમ જ લાગે કે પછી આપણે હવે સવિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાનું છે. પણ આપણે હજી સવિકલ્પ દશામાં જે વૈજ્ઞાન થવું જોઈએ, જે બેનસ્ટ્રીટ કહે છે, ગુરુદેવ બધા કહે છે, એ જે આપણે ક્યાં છે? ક્યાં દેખાય છે આપણને? દેશા ખાતા પીતા બધી વખતે એ તો આપણે આપણે વેરી નજીક છીએ, નજીક છીએ જ. ઓકે, આપણું ઊંધું છે. 1 કલાક બેસીએ એટલી વાર ધ્યાન રહે છે, પછી કાલે બરાબર. એટલે બહુ દિલ્હી દૂર છે થોડી. સમ્યક નામ સત્ય પૂર્ણ સ્વરૂપ, તેની દૃષ્ટિ થઈ, એથી એને સમ્યક દૃષ્ટિ કહીને એને નિદ્રા થાય છે. એને શુદ્ધ ભાવ થોડો થાય કે કર્મનો ઉદય હોય એ ખરી જાય છે. આમ એ અપેક્ષા છે. જેના મનમાં દૃષ્ટિમાં જેને આત્મા અંદર વસ્યો છે, જેની દૃષ્ટિમાં પરમાત્મા, હાજર ઓલા ભજનમાં એમ આવ્યું હરિ ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. હરિ આવો હરિ ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેનો આત્મા પૂર્ણાનંદનો નાથ એને હરિ કહી. શ્રીમદે કહ્યું છે ને કે મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે, તે અધિષ્ઠાન હરિ ભગવાન છે. તે હરિ ભગવાન મારા હૃદયમાં ભાસે છે. અહીં છે. પોતે કોઈ ભગવાન ઈશ્વર બીજો કોઈ નથી અહીં. અને હરિનો અર્થ જ હરતીથી હરિ, અજ્ઞાન ને રાગદ્વેષ ને હરે હરિ, એ પ્રભુ પોતે હરિ છે. એના જેને શરણા લીધા એને હવે પાછું પડીને જગતમાં રખડવું થાય એ મને નહીં. અહીં કે છે સંદર્ભ દ્રષ્ટિને સત્ય સ્વરૂપ પરમાત્મા ભગવાન પરમેશ્વર નિજ પરમાત્મા. એની જ્યાં દૃષ્ટિ થઈને પર્યાયમાં એનો અનુભવ થયો કે છે કે એને જે કંઈ રાગ આદિ થાય એનો સ્વામી નથી, એટલી નિદ્રા થઈ જાય છે. મિથ્યાત્વ જેવું કોઈ મહાપાપ નથી અને સમ્યક દ્રષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. મિથ્યા દ્રષ્ટિ જેવો કોઈ આત્માનો અનાદર નથી. અને સમ્યક દ્રષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. બાળક 8 વર્ષના બાળક હોય, ભગવાન તો પરિપૂર્ણ બિરાજે છે. ભગવાન
તમામ છે આત્માઓ બધા ભગવત સ્વરૂપ છે. એવા સ્વરૂપને જેને ભલે 8 વર્ષનો બાળક હો, પણ જેને એ સ્વરૂપને પકડ્યું અને ભેટા થયા એના માચમનું શું કહેવું કે છે? એને તો નિઝરા થઈ જાય કે સમ્યક દ્રષ્ટિની પ્રધાનતાની વાત છે. કેસે ઉત્તર પ્રશ્ન કરશે. તમે કહો છો કે એને બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિ પરમાત્મા જેને નજરે પડ્યા, જેને પરમાત્મા નજરમાં આવ્યો, નજરબંધી થઈ ગઈ, એને આપ તો નિઝરા કહો છો. બંધ થતો નથી એમ કહો છો, એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં પ્રશ્ન કરે છે. ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સંગત દ્રષ્ટિ વગેરે ચોથા ગુણસ્થાન સંગત દ્રષ્ટિ છે. એ ચોથા ગુણસ્થાનથી વગેરે બંધ કહેવામાં આવ્યો છે. ચોથા ગુણસ્થાનમાં 7-8 કર્મનો બંધ કહેવામાં આવ્યો છે ને પ્રભુ. તમે કહો છો કે નિર્જરા થઈ જવાનો બંધ નથી. સાંભળ ભાઈ, આ તો પોતાના સ્વભાવની પ્રાપ્તિની વાત છે પ્રભુ. અહીં બહારના ઝઘડા ફગડામાં કાંઈ ન રહે. અહીં તો શંકા કંકાજી ન મળે. નિસંદેહ નાથ પરમાત્માનો જેને અંતરદર્શન થયા એને કે છે નિઝરા છે, બંધ થતો નથી. તો સિદ્ધાંતમાં તો 4થી 5માંથી 10મા સુધી બંધ કયો છે ને પ્રભુ. તમે પાદરો સમ્યક દ્રષ્ટિ છે બંધ નથી. સાંભળ ભાઈ, વળી ઘાતી કર્મોનું કાર્ય 2 વાત કહી કે પરિપાટીમાં અવિર દ્રષ્ટિ આદિને બંધ કહેવામાં આવ્યું છે, અને ઘાતી કર્મનું કાર્ય આત્માના ગુણો ઘાત કરવાનું છે. એમાં દર્શન જ્ઞાન સુધી ગુણોના ઘાત પણ વિદ્યમાન છે. સમ્યક દ્રષ્ટિને દર્શન જ્ઞાન સુખ ને વીર્ય એનો ઘાત પણ છે. 4 ઘાતીમાં 4. એની પર્યાય પૂર્ણ નથી. એને સમજાય છે કાંઈ? ઘાત કરવાનું એ ગુણોને ઘાત પણ વિદ્યમાન છે. 1-2 વાત. ત્રીજી, ચારિત્ર મોહનો ઉદય નવીન પણ બંધ કરે છે. ચોથે ગુણ સ્થાનથી આડી ચારિત્ર મોહનો ઉદય એને બંધ પણ કરે છે. જો દર્શનની કઈ દર્શન ઉપયોગ, દર્શન સંકિતની ક્યાં વાત છે? દર્શન ઉપયોગની વાત છે. સમ્યક દર્શનની વાત ક્યાં થશે? અહીં તો દર્શન એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, સુખ અને વીર્ય એનો ઘાત કરે છે. સમ્યક દર્શનની અહીં વાત નથી. રની ઉપયોગનો ઘાત એટલે સમ્યક દર્શન છે, પણ ઉપયોગનો ઘાત એટલે શું? દર્શન
એટલે આપણો ઉપયોગ જે છે મંજુલાબેન ખબર છે વધારે. પ્રતીતિ આપણે પ્રતીતિ એટલે સમ્યક દર્શનમાં છે ને પેલા સમ્યક દર્શન થાય એમાં પ્રતીતિ એટલે નિશ્ચા શ્રદ્ધા ગુણનું જે છે ને એ શ્રદ્ધા ગુણનું પરિણમન એ આ પ્રતીતિ જે દર્શન પહેલા થાય જ્ઞાન સાથે ગમતો હોય છે. એનાથી ઉલટું છે. આ દર્શન અને જ્ઞાન ને સુખ અને વીરે કીધું ને એ તો દર્શનના ઉપયોગ, જ્ઞાન અને દર્શનનો ઉપયોગ છે ને. સમ્યક દર્શન શ્રદ્ધાની વાતો દ્રષ્ટિ પણ જતું રહ્યું છે. સમ્યક દર્શન તો શ્રદ્ધા છે એટલે શ્રદ્ધાની વાત નથી. અહીંયા દર્શન જ્ઞાનના ઉપયોગની વાત છે. ઉપયોગની ઉપયોગમાં તો હજી ક્યાં ને કેવળ દર્શન પ્રગટ થયું છે. એ તો નથી થયું, પણ એટલે પર્યાયની વાત છે કે પર્યાયની વાત કરે છે એટલે એનો ઉપયોગ કરે છે. હા, એટલે દર્શન અને જ્ઞાન તો જ્યારે એને પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થશે ત્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એક સાથે રહેશે. અત્યારે પહેલા દર્શન થાય છે પછી જ્ઞાન થાય છે. એટલે આને દર્શન થઈ ગયું છે, રાઈટ? દર્શન સાચી થઈ ગઈ છે. નહીં, દર્શનના બે મતલબ, શ્રદ્ધા ઉપયોગ. હા, બરાબર છે. અચ્છા, જે જ્ઞાન સાથે જાય તો શ્રદ્ધા બરાબર થઈ ગઈ છે. શ્રદ્ધામાં મિથ્યા તો જતું રહ્યું છે. રાઈટ. એ દર્શનની વાત નથી અહીંયા. હા, રાઈટ. કોઈ પૂછ્યું ને ક્લેરિફાય કર્યું કે શ્રદ્ધાની વાત છે, ઉપયોગની વાત છે. ઉપયોગ તો બરાબર બંધ થઈ ગઈ છે. હા, કેવળ દર્શન ક્યાં થયું છે હજી? હા, નથી થયું. દર્શન નથી. બરાબર. હા, એટલે દર્શન એટલે ઉપયોગની વાત છે. અને બીજું શું કે દર્શન માં પેલા સામાન્ય જોવાય, પછી જ્ઞાન વિશેષ જાણે. એમાં ઘાત જ કરે છે ને. ક્યાં પેલા એ સામાન્ય જોયે છે? એના જોવામાં ઘાત છે ને. સામાન્ય તો જોવાય, સામાન્ય તો જોવાય છે. એ ક્યાં સામાન્ય? એટલે આપણે એને ડિસ્ટિંગ્વિશ નથી કરતા ને. આપણે તો જ્ઞાન થી જ જોઈએ છે ને. જ્ઞેયને જે જોઈએ છીએ એમાં આપણે સામાન્ય નથી જોતા, વિશેષ જ જોઈએ છીએ. એટલે તો આપણું અજ્ઞાન થાય છે. ના, એ વાત જુદી થઈ ગઈ. સામાન્ય આપણે જે વિશેષને આપણે જ્ઞાનમાં જે આવે છે ને એ દર્શન પૂર્વક જ આવે છે. દર્શન પહેલા અને પછી એ તો ચાલુ રહ્યું જ છે આપણું. દર્શન તો એમ જ આવે. એ તો કુદરત છે, એ તો એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે. દર્શન પ્રમાણે એ તો એ રીતે જ આવે, પણ આપણે દર્શનને સેપરેટ નથી કરી શકતા એમ. કારણ કે પેલા આપણને સામાન્ય જોવાનું કે છે ને, આપણે વિશેષ જોયા કરી, પર્યાયને જોયા કરી છે, દ્રવ્યને નથી જોતા. ખરેખર એનો અર્થ એમ નથી. કારણ કે દર્શન જુદું દેખાય અને જ્ઞાન જુદું દેખાય એવો મતલબ નથી એની અંદર. એવું છે જ નહીં. રાઈટ. આપણે સમજવા માટે બ્રેક પાડીએ છીએ, પણ અનુભવ તો કમ્પોઝિટ છે. જ્ઞાન તો દર્શન પૂર્વક જ થાય છે. પણ દર્શન પહેલા થાય છે એટલે એ થવું જોઈએ એક સાથે કેવળ જ્ઞાનની અંદર. કેવળ જ્ઞાન બરાબર છે કે બંને સાથે. એટલે સમ્યક દર્શનની વાત ક્યાં છે? અહીં તો દર્શન એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, એનો ઘાત કરે છે. રાઈટ. એમ કે છે કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હજી વાત સમ્યક દર્શન સાચું થઈ ગયું છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન કરીએ છીએ ને આપણે. હા, એ કરીએ છીએ. રાઈટ. દર સમયે ઓલું નથી રહેતું. એટલે જગનની ભાવે પરિણમે છે એટલે આ બધું કે છે. બરાબર. જગન્ના કારણ કે આજે આ ઉપયોગ આપણો જ્ઞાનનો ઉપયોગ છે એ રાગ સાથે મિશ્રિત થાય છે. હા, રાઈટ. ઓકે, બીજી વાત કરવી છે કે ચાલુ કરું? ચાલો. ઓકે. અને ચારિત્રમોના ઉદય નવી મન પણ કરે છે. ચોથે રાગ છે. જો મોહના ઉદયમાં પણ બંધ માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિને મિથ્યા મને હોવા છતાં પણ બંધ હતી એમ કેમ ન મનાય?
સમ્યક દ્રષ્ટિને દર્શન જ્ઞાન સુખ ને વીર્યનો ઘાત પણ છે દર્શન એટલે ઉપયોગ, અને તે ચારિત્રમોના ઉદયથી બંધ પણ છે. જ્યારે તમે એને બંધ નથી એમ કહો તો પ્રભુ હું તો એમ કહું મિથ્યા દ્રષ્ટિ એને પણ બંધ હતી. જેની વાત છે પ્રભુ સમ્યક દર્શનની મહિમાનું વર્ણન છે. સમાધાન બંધ થવાના મુખ્ય કારણ મિથ્યા અને અંતાનુબંધનો ઉદય જ છે. આ મુખ્ય ગૌણ છે તેને અહીંયા લક્ષમાં લીધું. જેમ આત્મામાં પર્યાય છે છતાં જયારે દ્રષ્ટિનો વિષય બતાવો ત્યારે પર્યાયને ગૌણ કરીને નથી એમ કહે. ત્રિકાળી ભગવાન વસ્તુ ભૂતાર સત્યાર પ્રભુ એ છે એમ દ્રષ્ટિ કરાવવા, પર્યાય છે તેને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. એમ યાં સમ્યક દ્રષ્ટિને મિથ્યાર્થ અને અનંતોનું ઉદય બંધનું કારણ છે એ સમ્યક દ્રષ્ટિ નથી. પણ મિથ્યાર્થ શું અનંતાનું મંદિર શું ભાઈ, જગતને કઠણ પડે. જ્યાં રાગનો વિકલ્પ છે એની એકતા બુદ્ધિ છે, ત્યાં મિથ્યાત અને અનંતાનું મંદિર બે ભાવ પડ્યા છે. અહીં તો પૃથક થયો માટે એને બે નથી એમ કહ્યું છે. શું કહ્યું એ રાગનો પણ કણ ગમે તે શુભ રાગ હોય, દયા દાન વ્રત ભક્તિ આદિનો શુભ રાગ, પણ એ રાગની એકતા બુદ્ધિ જ્યાં છે ત્યાં મિથ્યાત અને અનંતાનું મંદિર બે છે. અને જેની એકતા તૂટી છે એને એ મિથ્યાત અને અનંતાનું મંદિર નથી, તેથી તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું. પણ એમાંથી એમ જ માની લે સરોથા કે ચોથે ગુણસ્થાને બિલકુલ બંધ જ નથી. એમ નથી, એને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? જેમ ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર બિરાજે છે, એના સ્વપ્નની અસ્તિત્વની પ્રતીતિ કરાવવા પર્યાયની અલ્પતતાનો ભાવ તેને નથી ગૌણ કરીને નથી એમ કહ્યો. પણ એથી પર્યાય નથી એમ નહીં. એમ અહીંયા સમ્યક દર્શનના જોરમાં પૂર્ણાનંદનો નાથ જ્યાં રાગની એકતા તૂટી અને સ્વભાવની એકતા થઈ, અલ્પ પામર રાગ એની એકતા તૂટીને પરમાત્મા પૂર્ણાનંદનો નાથ એમાં એકતા થઈ. એ 8 વર્ષમાં બાળક પણ સંકેત પામે છે, એને માટે ઉંમરની કોઈ જરૂર નથી. એટલે બીજાઓ એમ જાણે કે આપણને આ ન સમજાય કે ન થાય એમ નથી પ્રભુ. અંતરમાં ચૈતન બિરાજે છે પરમાત્મા, એની જેને એકતા થઈ અને રાગની એકતા તૂટી, એ સમ્યક તેમના ઉદયનો અભાવ છે, મિથ્યાત અને અનંતાનું મંદિરનો અભાવ છે. શશીભાઈ આવી વાતો છે. ચારિત્રમોના ઉદયથી જોકે સુખ ગુણનો ઘાત છે, એમ જાણું છે. આત્માનો આનંદ સ્વરૂપ પ્રભુ એનો અંશ પ્રગટ્યો છે.
પરિપૂર્ણ સુખ પ્રગટ્યું નથી, તેથી સુખનો ઘાત પણ છે. અને મિથ્યાત અનંતાનુબંધી સિવાય તેમની સાથે રહેનારી અનેક પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ તેમજ બાકીને બંધ પણ છે. અને બાકીને અઘાતી કરવાની પ્રકૃતિનો બંધ થાય છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને પણ ભગવાનના ભેટા થયા એને પણ પર્યાયમાં પામરતા છે. એથી જરી સંસારનો સ્થિતિ બંધ પડે છે, થોડો સુખનો ઘાત પણ થાય છે. તેમ જાતિની સાથે જાતિની પ્રગતિનું બંધ પણ થાય છે. તો પણ જેવો મિથ્યાત્વ સંશય થાય તેવો થતો. એકતા બુદ્ધિ તૂટી છે ને એકતા કોઈ થતી નથી એમ કે છે. સમજાણું કાંઈ? જેને વિકલ્પની સાથે એકત્વ બુદ્ધિ હતી એ દયા દાન વ્રત ભક્તિના પરિણામ પણ રાગ છે. એ રાગ સાથે એકત્વ બુદ્ધિ હતી ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિના અંતાનુબંધી કસાયવાળો છે. અરે પ્રભુ તારી મહિમા તો જો. તારી મહિમા જેને અંતરમાં આવી એને રાગ જે વિકલ્પ છે તેની એકતા તૂટી ગઈ છે. એ ભગવાન મુક્ત સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યો છે. અને તેથી પર્યાયમાં પણ મુક્તપણું થોડું આવ્યું છે. પણ જેવો બંધ થોડો કયો છે છતાં મિથ્યાત્વના મંદિર સંસારનું કારણ છે. મિથ્યાત્વ અંતોમાંથી સહિત થાય તેવો તેને થતો નથી. જોયું? અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ અંતોબંધી છે. એ વિકલ્પ છે દયા દાન વ્રત આદિનો રાગ. એની સાથે એકત્વ બુદ્ધિ છે એ મિથ્યાત્વ અંતોબંધી છે. અરે રે આવી વાત ન હોય. કાળ આવો પંચમ હલકો કાળ, એમાં મોટો પરમાત્મા અંદર છે. એની મૂર્તિ પર અંદર બેસી અને રાગની પામરતાની એકતા તૂટી જવી. પામર હરે પ્રેમ અને પ્રભુથી પ્રેમ તોડી નાખ્યો એને, અને પ્રભુ સાથે પ્રેમ તેને પામરથી પ્રેમ તોડી નાખ્યો એને. આવો માર્ગ બાપા. સમજાણું કાંઈ? ભગવત સ્વરૂપ છે પરમાત્મા બધા. કોઈનો નાનો મોટો આત્મા છે એમ છે. કોને કેવો નાનો અને કને કેવો મોટો વસ્તુની અપેક્ષા. સમજાય છે કાંઈ? અરે શાસ્ત્રમાં તો એવું આવે કે સમ્યક દ્રષ્ટિ સત્યની વાત કરતા દોષોની બતાવે કે મિથ્યા દ્રષ્ટિ આવા હોય આવા હોય. અરે કે છે લાજ આવે છે અમને પ્રભુની પાસે. એ પ્રભુના દોષો પર્યાયમાં છે બતાવવા લાજ આવે છે. પણ વસ્તુનું સ્વરૂપ જણાવતા પ્રભુ યાદ આવીને રહેતો નથી. કે છે એ મિથ્યાત નામમાંથી સહિત તેવું તેને બંધ સંકેત નથી.
અનંત સંસારનું કારણ તો મિથ્યા. ભલે ત્યાગી થયો હોય, પંચમહાવર ધારણ કરતો હોય, 11 પરિમાં ધારણ કરી, પણ એ રાગનો વિકલ્પ છે તે મારો છે અને એકતા બુદ્ધિ પડી છે. એ અનંત સંસારનું કારણ તો એ છે. અરે એની એને ખબર ન મળે. એટલે શું કહ્યું કે અનંત આનંદનો નાથ, અનંત ગુણનો સાગર, તેનો પ્રેમ છોડી અને જેને રાગના પ્રેમમાં જોડાઈ ગયો છે, એ અનંત સંસારના ભાવ સ્વરૂપ પ્રભુ એનો અનાદર કરીને અનંત સંસારને એને વધાર્યો છે. હા 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 હા. એક મિનિટ. હા, 20 એક મિનિટ. મિનિટ થઈ. હા, રાઈટ ઇટ 21 minutes, sorry. હમણાં કીધું ને કે વિકલ્પ છે, એ જે રાગનો વિકલ્પ છે. એક મિનિટ રનિ, અમૃતની વાતો છે ભાઈ. ઓકે, બોલ. એટલે જે દ્રવ્યલિંગી છે, એટલે દ્રવ્યલિંગી આપણે તો દ્રવ્યલિંગી નથી કર્મમાં, આપણે ઘણા દૂર છીએ એનાથી. દ્રવ્યલિંગીને પણ જ્યાં સુધી આ હું જે પડીમાં કરું છું કે હું આ બધા વ્રતો કરું છું, એ વિકલ્પ મારો છે એમ એને લાગે છે ને, એમાંથી એને દૂર હટવાનું છે. એટલે આપણે તો ક્યાં વિકલ્પ પોતાનો નથી લાગતો, બધું લાગે છે ને આપણને. એટલે આપણે તો વી આર ફાર ફ્રોમ બિંગ સમ્યક્ત સન્મુખ. એટલે આપણે લાગે કે આપણે એ વિકાર કરવો જરૂરી નથી, એ આપણે નથી કરતા એ સારું છે. હા, એટલે તમે કહો છો એટલે દ્રવ્યલિંગ પહેલા આવવું જોઈએ એવું નથી. રામજીભાઈને છે ને સમ્યક દર્શન થયું ને, એમાં ચિઠ્ઠી લખીને આત્મધર્મમાં મૂકી હતી. દિવસની લાલચંદભાઈ કહે છે ને કેવી રીતે થયું, રૂમાલ જોતા આમ અધૂરો જોયે પૂરો, એટલે લાઈટ જ્યારે થતી હોય ને એવું થાય, એવી રીતે થતું હોય છે. આ તો અત્યારે એવી રીતે લાગે કે વિકલ્પ આપણું ધીમે 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 થોડું ઘણું રહી જાય એવું આમાં જાણે બતાવે. વિકલ્પની તો જરૂર જ નથી ને, એ વિકલ્પ જ ના આવવો જોઈએ. વિકલ્પથી જ થવાનું છે ને. વિકલ્પ મારો નથી એવું હજી દ્રવ્યલિંગ નથી. આપણે તો બધા વિકલ્પ આપણે શું કહે છે, we are also far from being સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. એમ મને એ તો છે. અરે તો એમ કે મારે સમ્યક દર્શન કરવું છે, એ જે એ ભાવ છે એ ભાવ જ ન હોવો જોઈએ. સમ્યક દર્શન ને પ્રકાશભાઈ કહે છે ને હું છું જ. સમ્યક દર્શન ને વાંધનારું મોટા મોટું કારણ તો એ છે મારે સમ્યક દર્શન કરવું છે, મારો છે, એ જ મોટો હિન્ડ્રન્સ છે. રાઈટ. હું આ સ્વરૂપ છું. ઓકે સર. અમૃતના સાગર ભગવાન, એ અમૃતનો સાગર પ્રભુ, એના જેને અંતરમાં એકતા થઈ અને રાગની એકતા તૂટી, કે છે કે મિથ્યાત અને અનંતાનું મંદિર સહિત જે બંધ થાય એવું તેને બંધ નથી, અને તે જ અનંત સંસારનું કારણ છે. ભલે ત્યાગી થયો હોય, પંચમહાવર ધારણ કર્યા, હજારવાની છોડી, પણ એ રાગનો કણ છે, એ મારો છે, અને એકત્વ બુદ્ધિ એનાથી મને લાભ થશે, અનંત સંસારનું કારણ છે. કેમ કે અનંત સંસારના અભાવ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો તો એને અનાદર કર્યો, અને રાગના કણનો આદર પામર જેવી તો એને એકતા બુદ્ધિમાં આદર કર્યો પ્રભુ, એ અનંત સંસારનું કારણ છે, એ સંકેતી નથી. એટલે આ શું બતાવે છે કે વસ્તુની સ્પષ્ટતા આપણામાં બરાબર હોવી જોઈએ. બરાબર. વસ્તુ
વસ્તુ કેવી વસ્તુ છે એની સ્પષ્ટતા એકદમ હોવી જોઈએ, નહીં તો આપણે ડગલે ને પગલે ભૂલ કરી બેસીએ. બરાબર છે. યા એમ બચે છે. હે? હા, હિંમતભાઈ આવી હિંમતભાઈ આવી હિંમત કે અંદર ધણી બળ્યો, પેલા બળદેવ નથી કેતા, બળ શું કહે છોકરાનું કે નહીં પાંજરા, હે બળ્યો એવું પાંજરું હોય શું કહે પાણીનું હોય ને એના ઉપર બળ્યો રાખતા. અમારે ઘરમાં રાખે યાદ ગાળામાં રાખે, રૂ ચોડે થોડું. હા એ બળ્યો નહીં પ્રભુ, તો અનંત બળનો ધણી નાથ, તારા બળને રોકવાને કોણ સમજશે? એવી જેને એકત્વ બુદ્ધિ સ્વભાવની થઈ છે તેને અનંત સંસારનું કારણ રાજની એકતા બુદ્ધિનો મિથ્યાત ભાવને અનંતાનુબંધી એને ટળી ગયો છે. એથી એને અનુસંસાર થતો. હા હા હા, સમજાનું કાંઈ આવી હોતું હોય ક્યાંય. હા હા હા, દરેક શરીર રૂપાણું ત્યાં માધ્યમ આવે એની અંદર. હા હા, અમે તો રૂપાળા છીએ, અમે તો છોકરા વાળા છીએ, પૈસા વાળા છીએ. અરે પ્રભુ શું તને આ તારો નાથ અંદર ભગવાન બિરાજે છે ને, એના રૂપના સ્વરૂપની તને પ્રતીતિ નહીં, આ રૂપ મારા, તો એનો અર્થ એ શરીર મારું. એ રૂપ મારું તો શરીર મારું થયું પ્રભુ. હા હા, તો આત્મા મારો નહીં એમ થયો ને પ્રભુ. હા હા, જેને આત્મા મારો છે એમ ભાન થયું તેને રૂપ ને શરીર બે મારી ચીજ નથી. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા, એમનો અંત થતો છે ને, સંસારનું કારણ તો મિથ્યાત અને અંતાનુબંધી છે બાપુ. આ માલ વર્ણે ચાતો. હા હા હા, તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી. અને જ્યાં આત્મા જ્ઞાની થયો, હા હા હા, જ્ઞાની એટલે કે શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. હા હા હા, જેને ભગવાન આત્માનું જ્ઞાન કર્યું, રાજનું જ્ઞાન નહીં, નિમિત્તનું નહીં, પર્યાયનું નહીં, આત્મા જ્ઞાની થયો, આત્મજ્ઞાન થયો. હા હા હા, પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા, એનું જેને જ્ઞાન થયું તે બ્રહ્મનું જ્ઞાન થયું. હા હા, આત્મા જ્ઞાની થયો ત્યાં આની બંધની કોણ ગણતરી? સમજાય છે કાંઈ? વૃક્ષની જળ કપાયા પછી, ઝાડના મૂળિયા કપાણા પછી પાંદડાને દાવા ડાળિયાની શી કિંમત છે? એ તો ફૂંકાઈ જવાના. જેને વૃક્ષનું મૂળ તોડ્યું એટલેથી ઘણા રસ્તામાં વ્યાર કરતા એવા ઝાડ દેખેલા, પડી ગયા અમથા હોય, એક સહેજ થોડો ભાગ રહી ગયો હોય તો ખીલે, પણ આખું તૂટી ગયું મૂળ. એમ જેને મિથ્યાત અને અનંતાનુબંધીના મૂળ જેને તોડી નાખ્યા છે, સંસારનું મૂળ તો એ છે. હા 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 હા, સમજાય છે કાંઈ? વૃક્ષના જળ કપાયા પછી લીલા પાંદડા ભલે લીલા પાંદડા હોય
પણ એ સુકાઈ જવાનું, પડી જવાનું. કારણ કે હવે મળતો નથી, મૂળ તૂટી ગયું. પાણી, પાંદડાને પાણી પાય તો પાણી પાંદડું રહે એમ નથી. પાંદડાને પાણી તો ઝાડમાં મૂળમાંથી મળે તો રહે. શું કીધું? પાંદડા છે અને પાણી નાખે તો એ પુષ્ટિ ન થાય ને ડેરી ન ચડે અંદર. વૃક્ષમાં મૂળિયામાં જો કસવાથી જ્યાંથી પાંદડે રસ કચડે એ મૂળ તો તૂટી ગયું છે. ભલે પછી પાંદડા ને લીલા પાંદડા પાણીમાં બહુ નહીં રે, હવે નહીં રે ભાઈ. શું પ્રભુનો માર્ગ? જિનેશ્વર, જીનલોક નાથ, રણલોકના નાથ. જગતની દરકાર કર્યા વિના સંતો જગતને જાહેર કરે છે. ત્યારે આવી વાતો કરનારા જે ક્રિયાકાંડીઓ રાગથી લાભ માનનારાને શું થશે? પ્રભુ જે થાય તને લાભ થશે ભાઈ. એ દ્રષ્ટિ તોડી નાખે. સમજાણું કાંઈ? અમે વ્રત પાડીએ છીએ, પરિમા ધારણ કર્યા છે. એવા પરના અભિમાનીઓની એકતા બુદ્ધિ એને તૂટી જાય માટે આ વાત કરે છે. પ્રભુ એ તોડી નાખ ભાઈ. એ વસ્તુ તારી નથી. તારી છે તેમાં એ નથી. એ નથી તેમાં તું નથી. સમજાવું કાંઈ? એક મિનિટ. રથની જડ કપાયા પછી ગુરુદેવ કીધું ને, તું નથી એમાં તું નથી એમ. જે વસ્તુ તારી નથી એટલે ગુરુ આચરણમાં ઘણા ઠેકાણે આવે એ બધા પરદ્રવ્ય થઈ ગયા ને. જે મારી નથી એ પરદ્રવ્ય થઈ ગયું. તો પરદ્રવ્યમાં મારે એકત્વ ન હોવું જોઈએ, મમત્વ ન હોવું જોઈએ, અને હું એને જાણતો પણ નથી. કર્તૃત્વ, ભોક્તૃત્વ અને એનું જ્ઞાતૃત્વ પણ ગયું. વેન ઇટ ઇઝ અવે ફ્રોમ અસ. પોતે પોતાને જાણે એમ જ એમ હોવું જોઈએ. એમ હોવું જોઈએ. પણ હા, આપણે કર્તૃત્વ નહીં, ભોક્તૃત્વ નહીં, ને જ્ઞાતૃત્વ પણ નહીં. એ તું નથી, ત્યારથી દૂર. પરને તો જાણતો જ નથી. હા, એ આવવું જોઈએ. એમાં ટાઈમ વેસ્ટ કરવા જેવું નથી. ઓકે. લીલા પાંદડા ભાષા છે, સૂકા પાંદડા નથી લીધા. સૂકા તો સુકાઈ ગયા, પણ આ તો લીલા પાંદડા એ સુકાઈ જશે. રહેવાની અવધિ કેટલી? લીલા પાંદડા રહેવાની અવધિ કેટલી? મૂળ કપાઈ ગયું, કસતો તોડતો નથી. ભલે કુવામાં નાખો પાણી, લીલા પાંદડાને સરોવરમાં નાખો, સુકાઈ જશે ભાઈ. એમ શું કેવું જરી કે જેના મૂળ કપાણા એના પાંદડામાં બધે કોઈ અસ્થિરતા હતી, મિથ્યાત કપાણું અસ્થિરતા હતી રહી, પણ એ સુકાઈ જવાના. એને પોષણ મળતું નથી હવે. પુન પાપના ભાવ થાય ધર્મીને, પણ તેને મિથ્યાત્વનું પોષણ નથી. અને એકતા બધીનું મૂળિયું તૂટી ગયું છે. ભગવત સ્વરૂપે બિરાજે છે ભગવાન બધા. હો અંદર કોઈ શરીર છે એનું દેખવું નહીં, વેદ દેખવો નહીં, એના પુનપાપના પરિણામ તે દેખવા નહીં. દેખવો ભગવાન અંદર પરમાત્મા. એવી જેને પોતાની દ્રષ્ટિ થઈ છે એવી બીજાને પણ એ દ્રષ્ટિએ જોવે છે ભગવાન તરીકે. હરિયાઈમાં દોષ છે એ જાણે, પણ ભગવાન અંદર પરમાત્મા છે એ તો મારો સાધર્મી સિદ્ધ ભગવાન છે.
સીધ સમાન સદાપદ મેરો, એ બધાનું સિફત છે ને. કોને એના પર દ્વેષ કોના ઉપર આવે ને કોના ઉપર એને રાગ આવે? સમજાય છે કાંઈ? લીલા પાંદડા રહ્યાની અવધિ કેટલી? જેવું સમ્યક દર્શનનું માચમ, સમ્યક દર્શને સ્વીકારેલા ભગવાનનું માચમ, જેનો પર્યાયનો સ્વીકાર ગયો, રાગનો સ્વીકાર ગયો, નિમિત્તનો સ્વીકાર ગયો. માટે આ અધ્યાત્મ શાસ્ત્રમાં સામાનપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિશે પ્રધાન કથન છે. સામાન વિશે જ્ઞાની અજ્ઞાની મૂર્ખપણે, ગૌણપણે તો જ્ઞાની એ બનશે એ સ્થિરતા છે, ખ્યાલ છે, પણ એ અનંત સંસારનું કારણ નથી. અને અજ્ઞાનીને ભલે ત્યાગી થઈને બેઠો હોય પંચ મહાવર્ત, અને એને માટે હાર પાણીનો કણ પણ મરી જાય તો મળી એવી ક્રિયા હોય, પણ છતાં અંદર રાગથી ભીન પાડ્યો નથી, અને એ રાગની સાથે એકતા બુદ્ધિ છે, એ અનંત સંસારી છે. આને એવું અર્થ કર્યું ભાઈ, અનંત મંદિર છે ને, અનંત સાથે સંબંધ છે માટે તમને એમ કર્યું સર. ને આમ નહીતર અનંતાનુમંદી એટલે અનંત એટલે મિથ્યા, એની સાથે સંબંધ છે એવું અનંતાનુમંદી, એવો અર્થ છે. આ અનંતાનુમંદી છે ને એ અનંતી મિથ્યા તેની સાથે સંબંધ વાળો કશાય છે આનંદ. ભાઈ વડીજી અર્થ કર્યો એવું છે આમાં. હે આવે તો ભાઈ વ્યવહારથી સમજાવવાનું. અનંત નો અનુમંત છે ને, પર એક સાથે જેની એકતા બુદ્ધિ છે અને અનંત સાથે એકતા બુદ્ધિ છે. સમજાણું? એક રાગમાં કણનો પણ કરતા થાય છે તો સારા વિશ્વનો કરતા પણ એ માને છે. અને જેને રાગનું કરતાપણું તોડીને જ્ઞાતાપણું છે એક રાગનું, એ સારા વિશ્વનો તે જ્ઞાતા દ્રષ્ટા છે. અરે આવી વાતમાં માણસ ટાઈમ મળ્યો છે થોડો, માણસપણાનો ટાઈમ થોડો છે, એ પૂરો થઈ જશે, બે ચાલ્યો જશે ભાઈ. અધ્યાત્મ શાસ્ત્રમાં સામાન્યપણે સમાનપણે, વિશેષની વ્યાખ્યા તો બધી ઘણી છે. જ્ઞાની અજ્ઞાની હોવા વિશે કથન છે. જ્ઞાનીને અને અજ્ઞાનીને બેનું મુખ્યપણે વર્ણન છે. જ્ઞાનીને બંધ નથી ને અજ્ઞાનીને બંધ છે. જ્ઞાની થયા પછી જ્ઞાની એટલે ભગવાન પૂર્ણાનંદનો નાથ, તેનું જ્ઞાન થઈ, ભલે શાસ્ત્ર જ્ઞાન ન એ હોય. શિવભૂતિ અણગાર મારું શબ્દ યાદ નહોતો રહેતો. હે અંદર આત્મા આનંદ સ્વરૂપ છે એ બરાબર યાદ છે. બહારનું ધારણાનું જ્ઞાન ભલે ઓછું હોય, તને તો નામે નવના તત્વો ના આવડતા નથી. અરે પ્રભુ એ વાત કઈ જુદી છે બાપા. સમજાવું કાંઈ? અંતરમાં જેને જ્ઞાન થયા પછી કાંઈ કર્મ રહ્યા હોય તે સહજ મળતા જવાના પાંદડાની પછી.
મૂળ કપાઈ ગયું એટલે પાંદડા ભીના હોય તો પણ સુકાઈ જવાના, ટળી જવાના. આવું સંગત દર્શનનું માધ્યમ છે. હવે એની અત્યારે કિંમત ઘટી ગઈ છે અને બહારના ત્યાગની કિંમત વધારી નથી. બહારનો ત્યાગ કરે, લુગડા ફેરવે કે શાસ્ત્રને કઈ વાંચે એટલે થઈ ગયું જ્ઞાન, થઈ ગયો ત્યાગી. અરે પ્રભુ, અનંત સંસારના મૂળિયા તો તોડ્યા નથી, ક્યાંથી ત્યાગી થઈ ગયો તો. સહજ વર્તન જોવા. નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોય, ઝૂંપડીમાં રહેતો હતો, તેને ભાગના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ. પુનઃના ઉદયથી મોટું મકાન મળી ગયું, 2-5 કરોડનું. ભાગ્યના ઉદયથી ધન સહિત, મોટા ધન સહિત હોય, એકલા મહેલને નહીં, કરોડો અબજો રૂપિયા મતલબ આરામ કરેલા એ સહિત મોટું મકાન મળ્યું. તેથી તે મહેલમાં રહેવા ગયો. એ મહેલમાં રહેવા, જો કે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો. કચરો છે, વાવનારનો ગાડીનો પૂછે. તો પણ જે દિવસે તેને આવીને મહેલમાં પ્રવેશ કર્યો, તે દિવસથી તે મહેલનો ધણી બની ગયો. મહેલ ને ધનનો ધણી બની ગયો. મહેલનો ધણી બની સંપદાવાન થઈ ગયો. 2 વાત થઈ ને, અંદર લક્ષ્મી છે ને, મહેલનો ધણી થયો ને એટલે ધન હતો એ સંપદાવાન થઈ ગયા. મહેલનો ધણી અને લક્ષ્મી અંદર હતી, અબજો રૂપિયા. આ તો દૃષ્ટાંત છો. રાજી થવા જેવું નથી એમાં કઈ. ઠીક ભાગ્ય હું મેલ પૈસા ધૂળ છે. આ તો દ્રષ્ટાંત દીધો છે. બે વાત કીધી. તે દિવસથી તે મહેલનો ધણી બની ગયો અને સંપદાવાન થઈ ગયો. 2 લક્ષ્મી હતી ને અંદર, એકલું મહેલ નહીં, અબજો રૂપિયા જેવા હતા. હવે કચરો કાઢવાનો છે, એ કચરો કાઢવાનો છે. તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે, પોતાની શક્તિ અનુસાર એ કચરો કાઢે છે. દ્રષ્ટાંતો જુઓ. જયારે બધો કચરો જળાઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે, ત્યારે તે પરમાણુ ભોગવશે. ધણી તો થઈ ગયો છે લક્ષ્મીવાલાનો. એટલો એને એ જાતનો રાજીપો પણ આવ્યો છે, પણ બધું કાઢી નાખશે ત્યારે પૂર્ણ રાજી થશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ધર્મી જીવને, સંકીર્તિને આખો ભગવાન પરમાત્મા મળ્યો અને એમાં અનંતી લક્ષ્મીનો સ્વભાવ ગુણ છે એ બધા મળી ગયા. દ્રવ્ય મળ્યું ભેગા અનંતા ગુણ જે સંપદા અનંતી સંપદા પડી છે. પ્રભુમાં અનંતી સંપદા પડી છે. We are at 40 minutes. કઈ વાત કરવી છે? ચાલો દો. ખાલી છે ને ભારીજી એક શબ્દ વાપરતા હતા
હા કીધું ને કે એ સમ્યક દ્રષ્ટિને જે બંધ થાય એનો બહુ ઓછો હોય એનો હા વર્ડ હતો ન ગણ્ય. ન ગણ્ય હા. એમ હતા કે ન ગણ્ય બંધ થાય અચ્છા. એટલે ગણા જેવો નથી એમ હા હા હા. એનો. ઓકે. ચાલો. આમાં એને અનુભાગ ને તો ઓછું જ એનો પડે એ ને, કારણ કે સ્વામી એને થઈ ગયો. અભિપ્રાયમાં તો હું નથી એવું છે હા એટલે ગણ્ય ગણવા જેવો નથી એમ. એટલે ને. હા દ્રવ્યનો અને સંપદાનો બેયનો. હા હા હા. પેલું મેલનો અને લક્ષ્મીનો બેયનો. હા હા હા. એનો દ્રવ્યનો અને એના ભાવનો. હા હા. સંજ્ઞા દ્રષ્ટિ બેયનો સ્વામી થઈ ગયો. બે જેને પ્રાપ્ત છે અંદરથી. હા 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 હા. રાગની એકતા જેને તૂટી ગઈ પ્રભુ. હા હા. આત્માની હારી એકતો થતા એ તૂટી ગઈ. સમજાવવામાં તેમાં. હા. અમે તો દ્રવ્યનો અને ભાવનો, તો દ્રવ્યનો અને સંપદાનો એટલે અંદર મિલકત હતી હા એનો એટલે પણ દ્રવ્ય એટલે એટલે માયા. ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય ઓકે. એ એને મળ્યો. બીજું શું? જયરાજ મેળો. ઓકે. ઓકે. ચાલો. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું સંડક દ્રષ્ટિને પણ આત્મદ્રવ્ય અને અનંત અનંત ગુણની સંપદાનો ખજાનો બે મળી ગયા. હા 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 હા. અરે પ્રભુ, આવા આત્મદ્રવ્યની વાતો મૂકીને બાકી બીજી કથલી કૂથલીઓ. હા હા. પ્રભુ તારા ઘરની હિતની વાતો છે નાથ. હા 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 હા. હવે ઓલો સંકેતી છે, ચક્રવર્તીનો રાજ હોય. લ્યો. પણ વસ્તુને વસ્તુના ગુણોની સંપદાનો સ્વામી થઈ ગયો. હવે એનું જે રાગ આદિ છે એ ટળી જશે. એ કચરો છે થોડો. હા હા હા. અતીર્થાનો કચરો. એક અંદરમાં સ્થિરતા કરીને કાઢી રાખશે. હા. વસ્તુ હાથ આવી ગઈ ને, ભલે કચરા મેલ સંપદા, પણ કચરો એનો મેલના સંપદાનો સ્વભાવ નથી. હા 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 હા. આવી વાતો જેને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ જેને મળી ગયો પ્રભુ, એને અનંતી સંપદા મળી, જેમાંથી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવું જ્ઞાન ગુણ અનંતો મળી ગયો. હા હા. જેના ગુણમાંથી કેવળ જ્ઞાનની પર્યાય અનંતી 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 પ્રગટે, સાદી અનંત. એ ગુણમાંથી એવી અનંતી પર્યાયનો સાહેબો જ્ઞાન મળી ગયું. અનંતી સંકિતની શ્રદ્ધા છે, અનંતી શ્રદ્ધા ગુણ, એમાંથી સંકિતની પર્યાય અનંતી નવી થાય. એનો ખજાનો શ્રદ્ધા ગુણ એને મળી ગયો. આનંદની પર્યાય જે સાદી અનંત 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 આનંદ થાય, એ આનંદની પર્યાયનો સ્વામી ધણી આખું આનંદ મળી ગયો અંદરથી. હા હા હા. ખજાના ખોલી નાખ્યા જેને. હા હા હા. અજ્ઞાનીના કપાટ બંધ છે, રાગની એકતામાં ખજાના બંધ છે ભાઈ. હા હા હા. ભલે પછી દિગંબર મુનિ થયો હોય, પણ અંદરમાં રાગને, શુભ રાગને પોતાનો માનીને પોતાને લાભ છે માને છે, એ ખજાનાને તાળા માર્યા છે. હા હા હા. સંકેતી એ ખજાના ખોલી નાખ્યા છે. હા હા.
આવી વાતું છે. ભાઈ તારા સંસારનો અંત કેમ આવે એની વાતો છે ભાઈ. સમજાય છે કઈ? બીજાના દોષ દેખાડવાની આ વાત નથી. પણ તારો દોષ છે એ તારું સ્વરૂપ નથી. અંદર ગુણ છે, દોષ છે તો ક્ષણિક છે, અને ગુણ છે તો ત્રિકાળ આનંદનો નાથ પૂર્ણ છે. એની જ્યાં દ્રષ્ટિ પડી છે પછી દોષનો કચરો કાઢવાની વાર શીખે છે. દોષનો સ્વામી નીકળી ગયો અને ગુણનો સ્વામી થયો. ધણી તો ગુણ ને દેવનો થઈ ગયો હવે. કીધું ને રસ્તામાં ગાય તો થોડા 5 વાગ્યા પછી ગાય છે ને. એક બધું બોલું હંસલો મારો નાનું ને મારું દેવ જૂનું છે. જૂનું રે થયું રે દેવ, જૂનું થયું મારો હંસલો નાનો ને દેવ. મારો નાથ તો એવો ને એવો છે. આ શરીર જીર્ણ થયું કે ગાતા તમારા એની કઈ મૂળ ની ખબર ના. મને સાંભળતા નથી કેતા ભાઈ કીધું તો હંસવાનું બોલ્યું તો મેં સાંભળેલું. હરિભજન હરિ ભજતા હજુ કોઈની લાજ. બહારના જાણપણા ફેરફાર થઈ જાય ને પાગલ થઈ જાય. હો ઘેલો થઈ જાય. દ્રષ્ટિમાં આવ્યું નથી થતો. બહારની ધારણા હોય એમાં મોટો પંડિત દેખાય, એ પાગલ થઈ જાય. પણ જેને ભગવાન આત્માનું જ્ઞાન થયું છે, ભલે તેને બહુ વિશેષ ધારણાનું જ્ઞાન નથી, પણ એ પાગલ નહીં થાય. એ પંડિત થઈને કેવું લેશે. સમજાય છે કાંઈ? આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. આ ટીકા આ પ્રમાણે નિદ્રા બહાર નીકળી ગઈ. એ નિદ્રાનું જ્ઞાન થઈ ગયું. જાય છે શુદ્ધ. નિદ્રા અને બંધ બે નો જ્ઞાતા દ્રષ્ટા જાણવો થાય છે. નિદ્રાને જાણે છે, બંધને જાણે છે, મોક્ષને જાણે છે, ઉદયને જાણે છે. શેને પ્રગતિ એ રીતે નિદ્રા કે જેને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો, શુદ્ધ પર્યાય શુદ્ધતાનો રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો, તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવી બહાર નીકળી ગયો. નિદ્રાની સ્થિતિ આ છે. જાણી નિદ્રા છૂટી ગઈ. મારે આવો ઉદ્દેશ હોય. વ્રત પાળવા ને ભક્તિ કરવી, પરિમા દેવી કઈ આવતો નથી. ભાઈ તારું ભાન થતા રાગ જેમ ઘટતો જશે તેમ સ્થિરતા વધતી જશે, તેમ તેવા પંચમહાવર્તન આદિ વિકલ્પની ભૂમિકામાં આવશે. પણ એ ખતરો છે. અરે એનું દ્રવ્ય ને એના ગુણનું એને માચમ ન આવે, અને રાગની ક્રિયા કઈ ખોબ કરે એટલે માચમ આવે. અરે પ્રભુ તું ક્યાં રોકાઈ ગયો? દુનિયા માન આપશે, દુનિયાને ત્યાગ નથી એટલે એને આ ત્યાગ કરે. ભાઈ કામ કર્યા તમે જાવ જીવનું બ્રહ્મચર્ય, તમે બાળ બ્રહ્મચારી. પણ ભાઈ એ શું છે? એ ચીજ શું છે? બ્રહ્મના આનંદના નાથને જગાડીને જેને બ્રહ્મ આનંદ સદમાં કરી છે એ બ્રહ્મચર્ય છે. કાયાના બ્રહ્મચર્ય તો અનંત વાર પાડ્યા છે.
સમજાણું કાંઈ? શહેર ગયા પણ ક્યાં લોકો તો માને છે ને શરીરથી વિષય નો થઈ ગયા પણ બંધ થઈ. અરે ભાઈ, સ્ત્રીનું સેવન ન કર્યું માટે બ્રહ્મચારી થઈ ગયો એમાં કહેતા નથી પ્રભુ. સ્ત્રીના સેવન તો અનંત વાર નથી કર્યા, નવમે ગ્રહ ગયો ત્યારે. પણ ભગવાન આત્મા બ્રહ્મનામાં આનંદ સ્વરૂપ તેની સેવા ન કરી તે. તેમાં તેની ચર્યા બ્રહ્માનંદ નો નાથ તેની ચર્યા તે ન કરી. બહુ વાતો ફેર ભાઈ, અત્યાર કરતા બહુ વાતો ફેર લાગે ભાઈ. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અનાદિથી ત્રણ લોકના નાથ તીર્થંકર કહેતા આવે છે, કહે છે ને કહેશે. હે શેનો શોખ છે? સંયતવંત મહંત સદા સમભાવ રહે દુઃખ સંકટ આયે કર્મ નવીન બંધે ન તબે પૂર્વ બંધ જડે બિન ભાઈ પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે યો શિવ માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતમ થાય. સમ્યક વંત મહંત એ મહંત છે. એ મહાત્મા છે. જેને ભગવાન પૂર્ણાનંદના નાથની દ્રષ્ટિએ અનુભવ થયો એ મહંત છે. સમ્યક વંત મહંત. બોલા સંગત દ્રષ્ટિની કિંમત કઈ કરતા નથી કે નહીં. એ તો ત્યાગ થાય ત્યારે ચારિત્ર પાળે બહારની ક્રિયા ત્યારે એને હાથને ગુણસ્થાને નિશ્ચય સંકિત થાય. અરે શું કરે પ્રભુ તું. અહીં તો કે છે સમ્યક વંત મહંત સદા સંભાવ રહે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તો રાગ આવે એને જાણે, દ્વેષ આવે એને જાણે. જ્ઞેય જગતના અનંત છે તેને જ્ઞેય તરીકે જાણે. ઠીક ઠીક છે તે રીતે ન જાણે. ઠીક ઠીક ની કલ્પના આવી જાય એને પણ જાણે. ઘણી બધું જ્ઞેયમાં જાય છે. કલ્પના ઠીક ઠીક નહીં અને જ્ઞેય બધું જ્ઞેય છે. એમ કે છે સદા સંભાવ રહે. એ પોતાના જ્ઞાતા દૃષ્ટાના ભાવમાં રહેનારો છે. દુઃખ સંકટ આવે, પ્રતિકૂળતા અને સંકટમાં આવે થકે પણ સંભાવ રાખે છે. એને પ્રતિકૂળતા દેખાતી નથી. પ્રતિકૂળતા જ્ઞેય તરીકે જાણે છે. સમ્યક દ્રષ્ટિ હોય, નિર્ધન હોય, ગરીબ હોય, ઝૂંપડી મોટી રહેવાની પણ નહીં, ખાવા મળતો નહીં, એક ટંકે નહીં, છતાં તેને અંતરમાં શાંતિનો સંભાવ છે. હું ગરીબ છું એમ દિનતા નથી. અને હું તો ધનવાન છું, આત્માનો ધણી છું. આવી વાતો છે. પ્રભુ શું થાય? પરમાત્માના તો વેળો પડ્યા, કેવળ જ્ઞાની રહ્યા નહીં. શાસ્ત્રોમાં વાત રહી ગઈ પણ એ વાતને ઉકેરનારા ઓછા થયા અને બહારની પ્રવૃત્તિમાં બધું મનાવી દીધું. એને આવી વાતો એવી લાગે કે આ તો અરે ફોન ગઢિયા તો નીચે. અરે ફોન ગઢિયા ની રહેવા દે બાપા. એ તો નિશ્ચયની જ વાત માનનારા રહેવાને નહીં. પ્રભુ સાંભળને ભાઈ,
સત્ય સ્વરૂપ છે ભગવાન આત્મા, તેને માનનારા, રાગને મારું પ્રભુ નથી માનનારા, એની તેને નિંદા કેમ આવે છે? હા હા હા, સમજાણું થાય? હા હા. કર્મ નવીન બંધે ન પદે, નવીન કર્મ ન બંધાય એને. પૂર્વ બંધ જડે બિન ભાઈ, ભાવના વિને એની કર્મ તો જડી જાય છે. પૂર્ણ અંગ સુદર્શન રૂપ, સંકિત દર્શન સુદર્શન, સુદર્શન મોટું પૂર્ણ અંગ, આઠે અંગ સહિત ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, નિજ જ્ઞાનની પર્યાયિકતા વધી જાય, નિજ પાયે પોતાને પ્રાપ્ત કરે ત્યારે. હા હા હા. યો શિવ માર્ગ સાધી, એ રીતે શિવના મોક્ષનો માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતમ થાય, નિરંતર પૂર્ણ આનંદ રૂપ નિજાત્મ દશા પ્રગટ કરે, મોક્ષ થાય તેને. આ સમ્યક દૃષ્ટિની દશા, એને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય, તે તેનું પરિણામ ને ફળ. જરૂર છે આજે. હવે હું તો કમ્પ્યુટરમાં આવી ગયો છું. ઓકે બોલો, યુ કેન મેક મી હોસ્ટ. તમે ઓકે, let me do that. એક મિનિટ. તમે સ્તુતિ લખાવાના હતા ને આજે, નવી સ્તુતિ કઈક હા, ચિઠ્ઠી છે. વિધવાની સ્તુતિ ના, આજે લખાવાના હતા આપણે પહેલા એક બે હરિગીત સાંભળી લઈએ પછી. ઓકે ને? ઓકે, હા હા. ઓકે, રની, you are host now. ઓકે. નિવેદન તૈયાર છે? ઓકે, થોડું મોટું કરું છું પહેલા. ઓકે, આપણે ક્યાં સુધી આવેલા? આત્મા કઈ નથી જાણતો. 26 હતું કરતાપણું જતા સ્વરૂપમાં. હા, 26 કરો આપણે. 26 કરો. 25, 26, 25 બાકી હશે. 26, 25 તો કર્યું હતું તમે. કર્યું આત્મા હતું? કદી અચ્છા. નથી કદાચ માંડ 26. કરતાપણું છે તત્સ્વરૂપમાં, તેમ જ્ઞાયક જ્ઞાનમાં છે તત્સ્વરૂપપણું અહુ, અભેદ જ્ઞેયનું સ્વરૂપ આ. શું કહે છે? કરતા જેમ એક પોતે જે પોતાની વસ્તુને જ કરે, બીજાની વસ્તુને ના કરે, પરદ્રવ્યને ના કરે, સ્વદ્રવ્યને કરે, તત્ સ્વરૂપમાં. અચ્છા. સ્વરૂપમાં. એટલે કરતાપણું હું બીજાનું ના કરી શકું, હા હા હા. હું મારું કરી શકું. જેમ તત્સ્વરૂપમાં કરતાપણું છે, અથવા તો કરતાપણું તત્સ્વરૂપમાં છે, એવી રીતે ન્યાય જ્ઞાનમાં પણ તત્સ્વરૂપ જ છે. હા, આપણે પણ વાત થઈ ને કે હું બીજાને જાણતો પણ નથી. રાઈટ રાઈટ રાઈટ. તેમ ન્યાય જ્ઞાનમાં કન્ટિન્યુઅસ સેન્ટેન્સ કન્ટિન્યુ છે. હા એ તત્સ્વરૂપપણું જેમ કરતાપણું તત્સ્વરૂપમાં છે, એમ ન્યાય જ્ઞાન પણ, હા, એટલે કે જ્ઞાતૃત્વપણું પણ તત્સ્વરૂપમાં જ છે. એટલે કે બરાબર. નાના પ્રમાણે ટ્યુબલાઇટ જ જાણે છે. ટ્યુબલાઇટ હા. પ્રભાને નથી જાણતી. દીવો દીવાને જ જાણે છે. દીવો ઘટપડે નથી જાણતો. બરાબર. સ્વરૂપ છે. એટલે એને એમને કોટેશન આપ્યું છે ગુરુદેવ આપણે નાચીનભાઈ રામા હા. કે બેનશ્રીબેનના વચનામૃતમાંથી કે જ્ઞાન છે, એ જ્ઞાનની એ દ્રવ્યની બહાર જતું નથી. હા, જ્ઞાનમાં જ રહે છે. જ્ઞાન દ્રવ્યનું જ હોય છે. બરાબર. આપણે બહારથી જે હા. કહીએ છીએ વ્યવહારની વાત છે. હા, આ જ્ઞાનમાં તત્વ સ્વરૂપ છે, અભેદ જ્ઞાનનું સ્વરૂપ નથી. કેવું છે કે મંજુબેન તમારે? ના, બસ એટલે અભય સ્વરૂપ ની વાત કરે છે. હા, જ્ઞાયક અને જ્ઞાન બે એક જ છે. બરાબર. જેનું જે હોય તે જ હોય. જ્ઞાયક નું જ્ઞાન હોય તો જ્ઞાન ગાયક જ હોય. એટલે બે એક જ છે, તત્સ્વરૂપ જ છે. હા, એમાં જ કરતા પણ હોય, બીજા દ્રવ્યો બરાબર. સાથે કરતા પણ ના હોય. હા. આવું જ્ઞેય નું સ્વરૂપ છે. ઓકે. હવે નેક્સ્ટ 27.
બસ જ્ઞાન માત્ર જણાય છે, એવો કરે વિશ્વાસ જો. તો જ્ઞાન માત્ર જણાશે તુજને, નિશંક થઈને માનજો. જ્ઞાન માત્ર નો મતલબ છે જ્ઞાન માત્ર એટલે જ્ઞાયક. જ્ઞાન માત્ર એટલે જ્ઞાન સિવાય કાંઈ નહીં. એ દ્રવ્યની વાત છે. એટલે જ્ઞાન માત્ર જણાય છે, એમાં આપણે રાખશું મનની અંદર, આપણે એવું ધારણા રાખશું, ધીમે ધીમે આપણી ધારણા માન્યતામાં પલટાઈ જશે, જ્ઞાન માત્ર જણાશે. એટલે મને જ્ઞાનની પર્યા પણ જ જાણતી, મને જ્ઞાન નું નાયક જ જણાય છે, નાયક દ્રવ્ય જણાય છે. આપણે જ્ઞાનની પર્યામાં વાત કરીએ ને કે મને દુઃખ થતું હોય, તાવ આવ્યો હોય, મને જ્ઞાન જણાય છે. જ્ઞાનની પર્યામાંથી જ્ઞાન પર આવી જવાનું છે. મને જ્ઞાન માત્ર જણાય છે, મને તાવ નથી જણાતો, અને મને જ્ઞાન એને તાવને જાણનારી જ્ઞાનની પર્યા પણ નથી જણાતી. એની પાછળ રહેલો જ્ઞાયક મને જણાય છે. એટલે બસ જ્ઞાન માત્ર જણાય છે, એવો કરે વિશ્વાસ જો. તો જ્ઞાન માત્ર જણાશે તને. તું એક વખત એવો વિશ્વાસ કર, તું માની લે, પર વિશ્વાસ કર તો તને જ્ઞાન માત્ર જણાવવાનું ચાલુ થઈ જશે. પણ તું જો માનીશ જ નહીં, એમ તું ધારણા પણ નહીં કરે, તો તને કઈ નહીં થાય. પણ તને જ્ઞાન માત્ર જણાશે. હા કરે તો હાલત થઈ જાય. હા, તો નિશંક થઈને માનજો. નિશંક થઈને હા કરીશ, હા તો હાલત થઈ જશે. નિશંક થઈને માનજો. બરાબર છે મજરાબેન? એટલે જ્ઞાન ને જાણ્યું એટલે નાયક ને જાણ્યું. આપણે જે કહીએ છીએ ને એ જ છે કે વર્તમાન પર્યાય આપણને જણાય છે, એ વર્તમાન પર્યાયમાં આપણે જ્ઞેયને જોઈએ છે. પણ જ્ઞેય શું છે? એ સંબંધીનું જ્ઞાન છે. એ સંબંધીનું જ્ઞાન છે એટલે જ્ઞાયક જ છે. એટલે એ સિદ્ધાંત આપણા મગજમાં હોવો જોઈએ કે આપણે અધર નથી કહેતા કે મને જ્ઞાયક જણાય છે, જ્ઞાયક જણાય છે. આ બેઝિક સાથે આપણને જ્ઞાયક જણાય છે. અને ખરેખર જ્ઞાયક જ, કારણ કે એ જ્ઞાનના જ કલ્લોલો છે. જે જ્ઞેય જણાય છે એ જ્ઞાનના કલ્લોલો છે, એટલે જ્ઞાન જ છે. ને જ્ઞાનના કલ્લોલો એટલે જ્ઞાન એ રૂપે જણાવે છે આપણને, કે આપણને દુખે છે એવું જણાવતું જ્ઞાન પરિણમે છે. એટલે એ છે તો જ્ઞાન જ, એટલે જ્ઞાન છે એટલે એ જ્ઞાયકનું જ જ્ઞાન છે, જ્ઞાયકનું પરપ્રકાશ જ જ્ઞાન છે. એટલે સિદ્ધાંત સાથે આપણે એને કબૂલ કરીએ છીએ. જ્ઞાયક જ જણાય છે. આજે મેં રાજચંદ્રને સાંભળ્યા ને રજની, એમાં હતું જ કે વર્તમાન પર્યાય થી જ અંદર જવાય છે. અંદર જવાનો રસ્તો જ વર્તમાન પર્યાય છે. આ રીતે આપણે જ્ઞાયક ને માનીએ ને. હા, એટલે પર્યાયમાં ઉભા નથી રહેવાનું, પર્યાયથી અંદર જવાનું છે. હા, મને જ્ઞાયક જ જણાય છે. જ્ઞાનની પર્યાય એનું એન્ટ્રન્સ છે, પણ એન્ટ્રન્સમાં નથી ઉભા રહેવાનું, એના ઘરની અંદર જવાનું છે. એટલે અભેદનું સ્વરૂપ આવ્યું ને, અભેદનું સ્વરૂપ, અભેદનું. એટલે આમાં કીધું જ્ઞાન માત્ર જણાશે તુજને, નિશંક થઈને માનજો. ચલો, હવે ટાઈમ થયો છે. આ છે ને, મને હજી એનો રાગ નથી બેઠો, પણ ટ્રાય કરીએ. તમે જોયું હશે કદાચ, યુટ્યુબમાં આવે છે. અચ્છા, ગાય છે કે શું કરે છે? મારી માં જીનવાણી. એક મિનિટ. ચરણો મેં રાખી લીજે, એક મિનિટ ટ્રાય કરું છું. રાખી લીજે, કર દીજો ઇતનો ઉપકાર. હે માં જીનવાણી, મારી માં જીનવાણી, તારી તો જય જયકાર. મારી માં જીનવાણી, તારી તો જય જયકાર. ચરણો મેં રાખી લીજે, ચરણો મેં રાખી લીજે, શરણો મેં રાખી લીજે, શરણો મેં રાખી લીજે. કર દીજો ઇતનો ઉપકાર, કર દીજો ઇતનો ઉપકાર. મારી માં જીનવાણી, તારી તો જય જયકાર. कुंद कुंद का थारा बेटा, कुंद कुंद का थारा बेटा, दुखड़ा सब जग का बेटा,
दुखड़ा सब जग का मेटा, पायो समय को सार, पायो समय को सार। मारी माँ जिनवाणी थारी तो जय जयकार, मारी माँ जिनवाणी थारी तो जय जयकार। પછી चरणों में राख लीजे, भव सागर तारी दीजे, कर दीजो इतनो उपकार। मारी माँ जिनवाणी तारी तो जय जयकार। गणधर किन्नर गुण गाते, योगी तेरा ध्यान लगाते, पायो समय को सार। मारी माँ जिनवाणी तारी तो जय जय। हे जिनवाणी भारती तोई जपे दिन रैन, जो तेरी शरणा गए सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालो, सो वाणी मस्तक चढ़ो सदा दे तू ढो। pro जिनवाणी मातनो આત્મનો જય જય હો. રેકોર્ડિંગ સ્ટોપ કરું છું. તમારે હવે તારે બીજે કરવું બોલા. પડશે. રેકોર્ડિંગ તારે સ્ટોપ કરવું પડશે.